સ્ટેશનમાં પહોંચીને જો ટ્રેનમાં પણ બેસી ગયા ને અમારા ભેગા કોણ કોણ છે તમને બતાવું. જો આ ફઈ દીકરો બે છે ફોટા પાડે. હવે આપણે રાજકોટ પહોંચી અને તમને ગિફ્ટ બતાવશું કે શું આવ્યું છે. દાળ પકવાન, ભૂંગળા બટેટા ને જો આવી ગયું મેગી બાકી છે. તો આવી જાવ બધા જો નાસ્તો કરવા માટે. બેન ને તો મેગી. ચાલો ભાઈ બધા મને મૂકીને જો ઉપર ચડી ગયા. એને રાખી દીધી. ચાલો મને મૂકીને જો એકલા આવી ગયા તો આપણે હવે એકલા ચડીએ. રવિને શું એવી બુલેટ રાખવાની મજા આવે ખબર નથી પડતી. ક્યારું ના છે પટ જઈમાં ક્યારું ને એની ખીચો. ચાલો કારમાં સોડા પાણી ચાલુ થઈ ગઈ તો આવી જાવ સોડા પીવા માટે બધા. જો પહોંચવાનું તો ત્યાં પહોંચી ગયા છે. જો ટ્રાફિક પણ બહુ જ છે જો તમને બતાવું તો તમે સમજી જ ગયા છો કે અમે ક્યાં જઈએ. જો અમે તો કંટાળ આવતો હતો. હું રવિને લઈને છે ને બહાર બેઠી કરી અને બધામાં છે ને આટા મારી. જો હા સ્ટેડિયમમાં ઘૂમીએ છીએ ને જો આવા રૂમ ને એવું બધું હતું. તો આપણે વીઆઈપી ટિકિટ હતી ને વીઆઈપી જમવાનું આવી ગયું તો જો મિત્રો હવે છે ને ઇન્ડિયાના 100 બોલ થઈ ગયા છે ને 100 રન થઈ ગયા ને પછી હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખો કે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. અને જો આપણે તૈયાર થઈ ગયા છીએ રાજકોટ જવા માટે તો ગિફ્ટ આવી છે અમારા માટે. તો હું તમને બતાવીશ આગળ વિડીયોમાં કે શું ગિફ્ટ છે. તો અમારા વિડીયોમાં આગળ જોયા રાખજો બધું. તો ચાલો હું બતાવીશ કે શું ગિફ્ટ આવી છે. ત્યાં રાજકોટ જઈને ખબર પડશે. ત્યાંથી રાજકોટ જઈએ અમે બધા. ચાલો તો આપણી ફાઇનલ ટ્રિપલ સવારી નીકળી ગઈ છે રાજકોટ જવા માટે. હું રવિ ને વિમલ જઈએ છે અત્યારે 12:15 વાગ્યાની ટ્રેનમાં. એટલે આપણે સ્ટેશનમાં પહોંચીને જો ટ્રેનમાં પણ બેસી ગયા ને રવિ છો અમારા ભેગા કોણ કોણ છે તમને બતાવું. જો આ ફઈ દીકરો બે છે ફોટા પાડે અને ઘરનો ડબ્બો કરી લીધો છે અમે નયનભાઈ ને. અમે જો જવા વાળા 5 જણા ને બેગ જો એટલા બધા છે. હવે આ ડબ્બામાં હાચન કોઈ નથી. ઘરનો ડબ્બો કરી લીધો. ડબ્બામાં કોઈ છે નહીં. ટીટી આવશે ત્યારે જોયું જાય. હવે આપણે રાજકોટ પહોંચી અને તમને ગિફ્ટ બતાવશું કે શું આવ્યું છે ને શેનું છે. પહોંચી ગયા જેતલસર ને જો અહીં છે ને ટ્રેન ઊભી છે. હું વિમલ બેન ને રવિ ચારે હેઠા ઉતરી ગયા ને નયનભાઈ છે ને અંદર સૂતા. તો ચાલો અહીં ક્રોસિંગ હોય કે ખબર નહીં. ટ્રેન ઉભી એટલે ઘરે ઉપશું બસ ચડી જશું. કઈ હાલતી ટ્રેનમાં નહીં ચડીએ. એના હા અહીંયા છે વિમલ. ચાલો વિમલભાઈ પાણી ભરવા જાય. ચડી જાય છે લોકલમાં. વિમલ કહું રહી જાવ તો. ચાલો ચાલો ભાઈ વિમલભાઈ પાણી ભરવા જતા હતા. ટ્રેન ઉપડી ગઈ એટલે આવી ગયા. ટ્રેન ઉપડી ગઈ એટલે અને મને નયનભાઈ બતાવી દે જોઈએ ઉઠી ગયા એટલી વારમાં. આપણે ભક્તિનગર ઉતરી ગયા. જો હવે નાસ્તો ને બધું કરવાનું છે તો નાસ્તો ને એવું કરી લઈએ પછી આગળ જઈશું. તો ચાલો હવે આવી ગયા અમે નાસ્તો કરવા. નાસ્તો આવે ત્યારે તમને બતાવું કે શું શું મગાવ્યું. ચાલો અમારે દાળ પકવાન, ભૂંગળા બટેટા ને જો આવી ગયું મેગી બાકી છે. તો આવી જાવ બધા જો નાસ્તો કરવા માટે. બેન ને તો મેગી મગાવી. હા ને વિમલભાઈ ના સમોસા. અમારું આવી ગયું તો અમે ચાલુ કરી દઈએ. ચાલો અમે નાસ્તો ને બધું કરી લીધું ને હવે જો જઈએ આગળ. નયનભાઈ ક્યાંક લઈને જાય છે. હવે ક્યાં ખબર નહીં ક્યાં લઈને જતા હોય. તો હવે ઘૂંટડો પીવડાવો. ચાલો બેન ને નયનભાઈ આગળ જાય અને હું વિમલ ને રવિ તને પાછળ. મોરું છે રવિ. ચાલો આપણે છે ને જો નયનભાઈ ના ફ્રેન્ડ ના એકેડેમી આવ્યા હતા ત્યાંથી છે ને આપણને બુલેટ ચડી ગયેલા ફરવા ભાઈ ઘાસ બોલ ઉપર ને એવું બધે જઈએ છીએ. ચાલો બેન ને આગળ જાય અને હવે પાછળ અમારે ટ્રિપલ સવારી હું વિમલ ને રવિ. ચાલો ભાઈ બધા મને મૂકીને જો ઉપર ચડી ગયા અને મને એકલી ના રાખી દીધી. કોણ
ચાલો મને મૂકીને તો એકલા આવી ગયા હતા આપણે હવે એકલા ચડીએ ચાલો મોલમાં ફરવા આવી ગયા ને જો નાસ્તા હાઉસમાં ઉપર કયું ચાલો નાના છોકરાઓનું પણ છે મસ્ત અને જમવાનું નાસ્તા હાઉસ ને બધું છે હા હવે નીચે જઈએ પાછા ચાલો ખાલી ટોસડો જ નહીં મૂકવાનો ચાલો હવે આપણે ઇલેક્ટ્રિક ઓલામાં બેસી ગયા સીડીમાં ઉતરીએ લઈ દો મેકઅપ તમે જાય બે બેનો લેવા મેકઅપ લઈ દો જાય આપણને આવડે નથી ચાલ આપણે મોલમાં કઈ ખરીદી નથી કરી ખાલી રખડી અને જો સીડી ઉતર કરી ને પછી ભાગ્યા બહાર હવે જો જાય છે પાછા હતા ત્યાં જ જો અમે છે ને સોરા પીવા ને રવિને ચા પીવો તો મેં સોરા પીધી પણ રવિને શું એવી બોલે રાખવાની મજા આવે ખબર નથી પડતી ક્યારું ના છે પટ જઈમાં ક્યારું ને એની ખીચા છે ને એકદમ અવાજ કરે છે ને પાછા હું કરું એકદમ અવાજ કરે છે એના હાથમાં જ બુલેટ આવી ગઈ છે એટલે આમ શેરીઓ રખડાવે છે એપાર્ટમેન્ટનું કામ ચાલુ છે રવિ છે ને એક રૂમ લેવો રવિ તમારે કયા ઓલા રૂમ લેવાનો છે આને શું કહેવાતું જો ચાલુ થયું જો શું કરે જો શું કરે મને નથી ખબર એ શું પારે એવું કેટલો વજન ઉપાડી છે યાર પકડો તમારો મોબાઈલ પકડો ઝૂમ કરીને બતાવું કઈ લઈને જ નથી જતું લાગતું રહ્યું એટલે બે એક કાર જ ચાલુ થાય ચાલ આપણે બધામાં છેલ્લે લઈ જઈએ જ્યાં જવાનું છે ત્યાં ફોર વ્હીલમાં જવાનું છે એટલે ફોર વ્હીલ આવે પછી જઈએ અને જો ક્યાં જઈએ તમારે જોવું હોય તો આગળ વિડીયોમાં બની રહેજો આપણે ફ્રેશ થઈ ગયા ને હવે જઈએ જો નહીં ભાઈ ફોર વ્હીલ મગાવી લીધી તો ફોર વ્હીલમાં ક્યાંક લઈ જઈશ ખબર નથી અમને તો ચાલો તમારા માટે સરપ્રાઈઝ છે ને મારા માટે પણ સરપ્રાઈઝ છે તો જોવું હોય તો આગળ વિડીયોમાં જોજો કે શું સરપ્રાઈઝ આપીએ ચાલો કારમાં સોડા પાણી ચાલુ થઈ ગઈ મને કરજો મને કર દે તો આવી જાવ સોડા પીવા માટે બધા હાલ્યો રવિ સોડા પડે બધા માટે હાલે ગીત તો પેલા એમ નામ રખાય ચાલો આવી જાવ સોડા પીવા ચાલો મિત્રો અમે જો પહોંચવાનું તો ત્યાં પહોંચી ગયા છે ને જો ટ્રાફિક પણ બહુ જ છે જો તમને બતાવું તો તમે સમજી જ ગયા છો કે અમે ક્યાં જઈએ ફાઇનલી અમે પહોંચી ગયા છે જ્યાં પહોંચવાનું હતું ત્યાં જો ના ક્લિક કરની નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ રાજકોટ તમે જોઈ રહ્યા છો અમારું સરપ્રાઈઝ એકચ્યુઅલી માં આવું હતું તમે જોઈને પણ કોલ આવ્યું ચાલો કાર પાસ વાળા જાય છે અંદર અમારે આ મેચ છે આમાં હોય? હા અમારે આ છે આપણે ચાલો ભાઈ વિમલ ભાઈ મજા આવી ગઈ છે તો બોલો બંધ કર્યું લોક કર્યું હે
ચાલ આપણે વીઆઈપી પાસ હતો નયનભાઈની હિસાબે, એટલે જો નયનભાઈ બધા જઈએ તો ચાલો હવે અમે છે ને જો પહેલી વાર આવ્યા છે એટલે નયનભાઈ લઈ જઈએ ત્યાં જઈએ. ચાલો આપણે પાછા જઈને જો રવિ વિમોચન બે આગળ વયા ગયા છે તમને બતાવી દઈએ. ચાલો તો ફાઇનલી મિત્રો જો અમે પહોંચી ગયા છે ગ્રાઉન્ડમાં અને જો મેચ પણ ચાલુ થઈ ગયો તો બતાવીએ તમને. ચાલો છે ને મને મેચ જોવામાં તો કંટાળો આવતો હતો. હું રવિ લઈને છે ને બહાર બેઠી કરી અને બધામાં છે ને આટા મારી જો હા સ્ટેડિયમમાં ઘૂમીએ છીએ ને જો આવા રૂમ ને એવું બધું હતું કેમ કે મેચમાં છે ને મને કંટાળો આવે છે. મેચમાં બ્રેક પડી ગયા છે. પહેલી વાર આવ્યા પણ કઈ લોકો નથી કરતો જોઈએ. મિત્રો આપણે વીઆઈપી ટિકિટ હતી ને વીઆઈપી જમવાનું આવી ગયું તો જો એનો લાભ છે ને રવિ અને વિમલ બે ઉઠતા. મેચ ચાલે ને એ છે ને જમવાનું ચાલે છે તો જો રવિ ને વિમલ બે ચાલે જમે છે જમી લઈ. ચાલો બધા ફ્રેન્ડ્સ ચાલુ કરી દે. ચાલો ભાઈ આપણને બીજા કેમાં ખબર નથી પડતી પણ કેમેરામાં જોઈને ખબર પડે. ક્યારું ની કેમેરો જોઉં છું આ બધા મેચ જોવે તમને ટીવી ઉપર દેખાડી આ કેમેરો. ચાલો આપણે પાણી તરસ લાગી હતી એટલે પાણી પીવા માટે આવ્યા છીએ સુસો ભરવા માટે આવ્યા છીએ તો જઈ હવે પછી પાણી ભરી લઈએ પછી અને રવિ તો પીવીશ રવિ પાણી પી લે પછી જઈએ સીઝન ભર લે એટલે. તો ચાલો બધાને મેચમાં મજા આવતી કંટાળો કેમ કે મેં ક્યારે મેચ જોઈ નથી મને જોઈ ગમતી નથી. ચાલો મિત્રો હવે છે ને ઇન્ડિયાના 100 બોલ થઈ ગયા છે ને 100 રન થઈ ગયા ને પછી 30 બોલમાં 72 રન ઘટે. 30 બોલમાં 72 રન ઘટે. તો ચાલો મિત્રો હવે હાર્દિક પંડ્યા રમે છે. આમાં કઈ ખબર નથી પડતી મને રન કરતા વિકેટ કરતા કઈ આવડતું નથી. ફાઇનલી મિત્રો ઇન્ડિયા વાળા છે ને હારી ગયા છે મેચમાં તો હવે
જો બધા મેદાન ને એવું બધું સાફ કરે છે ને પબ્લિક આખી છે ને થઈ ગઈ છે બધું ખાલી થઈ ગયા છે. જો પબ્લિક બધી ખાલી થઈ ગઈ ને આપણે પણ હમણાં વયા જાશું. રવિ છે ને ફોટા પાડવા માટે છે ને કહ્યું ના મને તૈયાર કરીશ કે તું ફોટા પાડવા ઊભી થા. તો ચાલો વિડીયોને અહીંયા એન્ડ કરશું. ચાલો આપણે બરાબર જાશું. તો આજનો વિડીયો અહીં સુધીનો તમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, ગુડ નાઇટ, બાય.